અને આ જે નવી સિસ્ટમ એક્ટિવેટ થઈ છે જેની આગાહી શું છે, ક્યાં ક્યાં વરસાદ થઈ શકે તેની પણ આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ। આ બિગ વોલ પર આપણે નકશો બતાવી રહ્યા છીએ અને બંગાળની ખાડીમાં જ્યાંથી એ સાયક્લોન જે સર્ક્યુલેશન હોય છે અને આ ડિપ્રેશન જે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાતું હોય છે એટલે તેની તીવ્રતા જે છે તે અહીંયાથી ઊભી થતી હોય છે, મજબૂત થતું હોય છે અને આ બંગાળની ખાડીમાં જ્યાં આ સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે અને આ જે વંટોળ જેને આપણે દેશી ભાષામાં કહીએ કે વંટોળ, અને એ જે વંટોળ છે તે આગળ આવશે અને કઈ બાજુ તેનું ડાયરેક્શન છે તે જુઓ। જ્યાં જ્યાં આ રેડ ડોટ્સ આપણે દેખાઈ રહ્યા છે એ સૌથી પહેલાં હિટ કરે છે આંધ્રપ્રદેશમાં અને આંધ્રપ્રદેશ ત્યારબાદ ઉપર આવે છે તેલંગાણા અને તેલંગાણાથી તે લેફ્ટ બાજુ ડાયરેક્શન જુઓ મૂવમેન્ટ થઈ રહી છે અને તે આવે છે મહારાષ્ટ્ર અને નીચે એટલે કે પાડોશી રાજ્યમાં, ત્યારબાદ આપણા રાજ્ય ગુજરાતમાં ઉપર આવી શકે અને આ જ પ્રકારનો ફોરકાસ્ટ જે છે તે અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે। આ નવી સિસ્ટમ કંઈક આ પ્રકારની બની રહી છે દક્ષિણ ગુજરાતમાં અને આના કારણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે। દક્ષિણ ગુજરાત, સુરત, તાપી, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ, નર્મદા આ તમામ જગ્યા પર થઈ શકે વરસાદ। સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે ભારે વરસાદ। પહેલા આગાહી હતી કે કેટલાક તટીય જિલ્લા પણ ના, આ વખતે આ આગાહી મુજબ આ સર્ક્યુલેશનના કારણે આખા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। મધ્યમથી ભારે વરસાદ થઈ શકે તો નવાઈ નહીં। 25મી સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધશે। જુઓ આની પહેલાની જે આગાહી હતી તેમાં એવું હતું કે 3-4 દિવસ પહેલા નવરાત્રિના 3 થી 4 દિવસ સુધી આગાહી વરસાદ રહેશે પણ ત્યારબાદ પછી નહીં રહે, પણ હવે આ સર્ક્યુલેશનના કારણે 25 તારીખ પછી તો તેની તીવ્રતા, તેનો ફોર્સ વધી શકે અને 5 ઇંચ સુધી થઈ શકે છે વરસાદ। કોઈ જિલ્લાઓમાં કેટલીક જગ્યા પર વાદળ ફાટે અને ધનાધન વરસાદ પડે, એ જોરદાર વરસાદ જે છે તે 5 ઇંચ સુધીનો હોઈ શકે છે, કેટલાક જિલ્લાઓમાં થઈ શકે છે। તો આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી વરસાદ યથાવત રહી શકે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 25મી સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે। ત્યારે જુઓ નવરાત્રિ જ્યારે બરાબર જામશે ત્યારે લાગે છે કે આ વરસાદ વિઘ્ન બનીને આવશે। નવરાત્રિમાં વરસાદ બોલાવશે ભૂક્કા। નવી સિસ્ટમથી આવશે ધોધમાર વરસાદ। પચીસમી સપ્ટેમ્બર બાદ મુશળધારની આગાહી। દક્ષિણ ગુજરાતમાં 48 કલાક રહેશે ભારે। નવરાત્રિનો આરંભ થઈ ગયો છે, જોકે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। લાગી રહ્યું છે કે પહેલા નોરતે ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદ પાણી ફેરવશે। ગુજરાત માટે 48 કલાક ભારે રહેશે। 23મી સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે 2 થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે તેમ છે। નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબે રમીને માની આરાધના કરશે, પરંતુ ગરબાના રંગમાં ભંગ પાડવા મેઘરાજા તૈયાર છે। રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘ તાંડવ થશે। 22 से लेकर 28 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो उत्तरी गुजरात क्षेत्रों की मध्य भाग से लेकर दक्षिण गुजरात तक जितना भी डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बरसात रहेगा और सौराष्ट्र कच्छ में जो सौराष्ट्र रीजन की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और आज के लिए जो फोरकास्ट है, आज हेवी रेनफॉल वार्निंग हम दक्षिण गुजरात के क्षेत्रों में दिया गया है। बहरोज से लेकर नीचे डिस्ट्रिक्ट जैसे सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसके लिए हेवी रेनफॉल वार्निंग का पूर्वानुमान दिया गया है। ऐसे येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल वार्निंग है। ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે। ચોમાસાના વિદાયની શરૂઆત ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતથી થઈ।
આ જિલ્લાઓમાં તો ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ વિદાયની શરૂઆત થયાના 2 દિવસ બાદ જ ચોમાસાની વિદાય અટકી ગઈ છે, જેમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થાય ક્યારેક કેરળથી આગળ વધીને ક્યારેક મહારાષ્ટ્ર કે ગોવામાં ચોમાસું વચ્ચે અટકતું હોય છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય અટકી ગઈ છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી આગળ વધીને રોકાઈ ગઈ છે, તેથી હાલ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેશે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી હાલ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે. દરિયામાં હલચલ થઈ તેજ, નવી વરસાદી સિસ્ટમ ત્રાટકશે. સપ્ટેમ્બરના અંતમાં આવશે ધોધમાર, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. આ મહિનાના અંતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ છે. આ મહિનાના અંતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ટ્રેકને જોતા તે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા વધારે છે, પરંતુ વરસાદ જ્યારે અંતિમ ચરણમાં હોય, ચોમાસું પૂર્ણ થવાના આરે હોય, ત્યારે આ પ્રકારની સિસ્ટમના ટ્રેક બદલાતા હોય છે, અને તેથી હાલ તેનું પૂર્વાનુમાન શક્ય નથી. હાલ જે ટ્રેક છે તે પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ આંધ્રપ્રદેશના વિસ્તારમાંથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર થઈ આગળ ધપશે. આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે 25મી સપ્ટેમ્બરથી માંડીને 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ ખાબકી શકે તેમ છે. કે તારીખ 24મી ની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા ડીપ ડિપ્રેશન બની શકે, અને ક્યારેક આ સિસ્ટમ લો પ્રેશર બનવાની શક્યતા રહે. એવું કહેવાય છે કે આ સિસ્ટમ કદાચ ચક્રવાત પણ બની શકે. ચક્રવાત બનવાની સંભાવના લગભગ અત્યારે સી ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે, પરંતુ આમ છતાં ચક્રવાત બને અથવા તો ન બને, આ સિસ્ટમના કારણે ગુજરાતમાં નવરાત્રિમાં ગાજવીજ, ભારે કડાકા ધડાકા સાથે મેહુલો ખાબકવાની શક્યતા છે, જેમાં તારીખ 27 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવે. આમ તો 25મી સપ્ટેમ્બરથી જ હવામાનમાં પલટો આવશે, અને 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે, એટલે લગભગ નવરાત્રિ 2 ઓક્ટોબર સુધી છે ને, 2 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગોમાં જોવાઈ રહી છે. સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે તેમ છે. હાલ સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં પાકને પાણીની જરૂરિયાત છે, ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડશે તો પાકને જીવતદાન મળી શકે તેમ છે. કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. આહવા વલસાડમાં ભારે વરસાદ થઈ શકે, અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ, તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબકી શકે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થઈ શકે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પાક લંઘાય છે, પાણીની જરૂર છે. આવા વખતે આ વરસાદ જો આવી જાય તો લગભગ પાકને જીવતદાન મળી રહે. જામનગર, ખંભાળિયાના કેટલાક ભાગમાં પાક લંઘાય છે, એટલે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે, જેના કારણે થોડો ઘણો પણ જો વરસાદ આ અતત ભાગોમાં થઈ જાય તો ખેતી સુધરી જાય. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતના 60% વિસ્તારમાં વરસાદ પડવાનો છે. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ક્યાંક 3 ઇંચ તો ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની અસર વધુ જોવા મળશે, જોકે મધ્ય ગુજરાતમાં વરસાદની વધુ અસર નહીં જોવા મળે. આ વરસાદ ગાજવીજ અને તોફાની પવન સાથે પડવાની શક્યતાઓ છે. આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ હશે, અને તેના બાદ ચોમાસાની વિદાય થશે. તે પછી વરસાદ આવશે તેને માવઠું કહેવાશે. હાલ દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય પણ વરસાદ નથી, પરંતુ આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરથી વરસાદ ખેલૈયાઓ માટે વિઘ્ન બનવાનો છે. જો નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદ પડશે તો ખેલૈયાઓની મુશ્કેલી વધવાની છે, અને નવરાત્રીના રંગમાં ભંગ પડશે. બ્યુરો રિપોર્ટ TV9.